નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અબર 24 ન્યૂઝ વડનગર. વડનગરમાં આરએસએસની વિજયદશમી ઉજવણી સાથે સંઘયાત્રા. સંઘના 100 વર્ષ પ્રારંભિક વર્ષનું ભવ્ય આયોજન. વડનગર મહેસાણા 5 ઓક્ટોબર 2025ના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વડનગર ખાતે આજે વિજયદશમીના પાવન અવસરે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંઘ દ્વારા એક ભવ્ય સંઘયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું, જે સંગઠનના 100 વર્ષ પૂરા થવાના પ્રારંભિક વર્ષ તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. વિજયદશમી પ્રસંગે શસ્ત્ર પૂજન અને પથ સંચલન. વિજયદશમી પરંપરાગત રીતે આરએસએસ માટે એક મહત્વપૂર્ણ દિન છે, જ્યાં શસ્ત્ર પૂજન અને પથ સંચલનનું આયોજન થાય છે. વડનગર ખાતે આયોજિત શસ્ત્ર પૂજનમાં સ્વયંસેવકો તેમજ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ ભવ્ય સંઘયાત્રા 100 વર્ષની સફરનો પ્રારંભ આરએસએસની સ્થાપના 1925માં ડૉક્ટર હેજવાડે દ્વારા કરવામાં આવી હતી. આ સંદર્ભે 2025થી સમગ્ર દેશમાં સાંસ્કૃતિક જાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડનગરથી આ યાત્રાની પ્રારંભિક ઝાંખી આપી સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ભવ્ય સંઘયાત્રા કાઢવામાં આવી. વિચાર ગોષ્ઠી અને સંગઠન પ્રવચન. કાર્યક્રમમાં સંઘના વરિષ્ઠ કાર્યકરો દ્વારા સંઘના કાર્ય, દેશહિતમાં સંઘની ભૂમિકા અને યુક્તિઓ વિશે સંક્ષિપ્ત વક્તવ્યો આપવામાં આવ્યા. વડનગર સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને યુવા પેઢી વિષય પર ચર્ચા કરવામાં આવી. વડનગર અનેક યુવાનો, વિદ્યાર્થીગણ અને મહિલા સ્વયંસેવિકાઓ પણ વિશાળ સંખ્યામાં જોડાયા. ટ્રેડિશનલ ડ્રેસ અને સંગઠનનું એક રૂપ શિસ્તબદ્ધ પ્રદર્શન સૌને મંત્રમુગ્ધ કરી ગયું. અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર. અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે આજના આ વિજયાદશમી ઉત્સવમાં ઉપસ્થિત સૌ માતાઓ, બહેનો અને ભાઈઓનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વતીથી હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા આ કાર્યક્રમની રૂપરેખા આ મુજબ રહેવાની છે. સૌપ્રથમ મંચસ્થ જે મહાનુભાવો છે એમનો પરિચય કરીશું. ત્યારબાદ અમૃત વચન થશે, વ્યક્તિગત ગીત થશે. વ્યક્તિગત ગીત થયા બાદ આપણી વચ્ચે જે અતિથિ તરીકે સ્વામીજી ઉપસ્થિત છે એમના આશીર્વચન થશે. ત્યારબાદ વક્તાશ્રીનું ઉદ્બોધન થશે. વક્તાશ્રીનું ઉદ્બોધન થયા બાદ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં આપણે બધા સહભાગી થઈશું. શસ્ત્ર પૂજન કર્યા બાદ આપણો જાહેર કાર્યક્રમ પૂર્ણ થવાનો છે. સંપૂર્ણ હિન્દુ સમાજને સંગઠિત કરીને આ રાષ્ટ્રને પરમ વૈભવ સંપન્ન બનાવવા માટે 1925માં વિજયાદશમીના દિવસે શરૂ થયેલું સંઘ કાર્ય 2025માં 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. સંઘની આ 100 વર્ષની યાત્રા ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે અને સંઘ હંમેશા હિન્દુ સમાજની વર્તમાનમાં હિન્દુ સમાજની પ્રબળ શક્તિના સ્વરૂપે સ્વીકૃત થયું છે. આજના આ કાર્યક્રમમાં આપણા તાલુકામાંથી ગણવેશમાં ઉપસ્થિત સ્વયંસેવકો 174 સંખ્યા છે.